સો ગુડ મોર્નિંગ મિત્રો. આજે દિવસ 12મો, ડે 12 ફોર અ વોકિંગ ચેલેન્જ. આજે થોડો મોડો થઈ ગયો, 1 કલાક મોડો મેં ચાલુ કર્યું, પણ એની પાછળનું રીઝન પણ બહુ સરસ છે. ગઈકાલે મારું સ્કેડ્યુલ એટલું બધું બિઝી હતું કે ફેમિલી યુએસથી આવ્યા હતા અને પછી મારે એમાં કહે ને કે આઈ હેવ ટુ ટેક અ લીવ. At the same time, I have to attend one Gujarati movie premiere at the night. So due to that, કે આજનું સેશન વોકિંગનું મારું થોડું લેટ ચાલુ થયું. પણ મજાની વાત એ છે કે મેં મારી સ્ટ્રીકને તૂટવા નથી દીધી. સાથે સાથે કે ગઈકાલે રાત્રે જે મેં ગુજરાતી મૂવીનું પ્રીમિયર અટેન્ડ કર્યું સિનેપોલિસમાં વસ્ત્રાપુરમાં, એ મારા ગુરુજી વાસુ ધોળકિયા, જે મને પ્રેરણા આપે છે અને યોગ શીખવાડે છે, હઠયોગ. એમણે એ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અંડર ધ બેનર ઓફ વાર્તાકાર ફિલ્મ્સ. અને આમાં કે સૌથી પહેલું કે ઇન્ડિયાની સૌથી લોકપ્રિય ધર્મા પ્રોડક્શન કરણ જોહરની એમણે આમાં પ્રોડ્યુસ કરેલી છે. એટલે જે ગુજરાતી પિક્ચર અને ગુજરાતી સિનેમા માટે બહુ જ મોટો મેસેજ છે કે હવે ગુજરાતી મૂવીનું સ્કેલ પેન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ જવાનો છે પાછો, જેનો મને ખૂબ જ આનંદ છે. સો વાત કરું પ્રીમિયરની, બહુ જ ગીચ આપણી વસ્તી, એમાંથી પણ કેટલી બધી સ્ટોરીઓ છે ગુજરાતમાં. અને એવી જ એક સ્ટોરીને વાર્તાકાર ફિલ્મે એટલી સરસ રીતે વણી છે. અને પહેલી જ વાર ડાયરેક્શનમાં ઝંપલાવતા જયમીન મોદી, એમણે કે એ રીતનું ડાયરેક્શન કર્યું છે, સ્ટોરીને એ રીતે કે પોર્ટ્રે કરેલી છે, વણેલી છે. અને દરેક કેરેક્ટર પાસેથી એમનું અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ મેળવ્યું છે. એના માટે જયમીન મોદીને ખૂબ ખૂબ અભિનંદન. એનું એક જ રીઝન છે કેમ કે ડાયરેક્ટર એ કેપ્ટન ઓફ ધ શિપ કહેવાય છે, ગમે તે મૂવી હોય. એટલે એના ખભા પર કે આખી ફિલ્મનો ભાર હોય છે. એટલે એક સારી ફિલ્મ બનાવવા માટે જે મરી મસાલાની જરૂર છે એની સેન્સ હોવી બહુ જ જરૂરી છે, જે જમીનભાઈએ કે બહુ જ સરસ રીતે પ્રૂવ કર્યું છે કે એક્ટરો પાસેથી આટલા મંજા હુઆ એક્ટર સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, જે આપણા ગુજરાતી સિનેમાના કે સુપરસ્ટાર મહાનાયક કહી શકાય, કે ડે બાય ડે હી ઇઝ બિકમિંગ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. એમની એક્ટિંગ ઇઝ નોટ ટિપિકલ, ટુ બી વેરી ઓનેસ્ટ. આ પિક્ચરની જે કે ખાસિયત એ જ છે કે સિદ્ધાર્થભાઈ તો જોરદાર કરે જ છે, પણ એની સાથે આરતીબેન, જે એમના પત્નીનો કેરેક્ટર ભજવે છે, એમના સનનું કેરેક્ટર ભજવવાવાળા દીપભાઈ ધોળકિયા, સો એમણે પણ એટલું સરસ કે પરફોર્મન્સ આપ્યું છે. સાથે સાથે જાહ્નવી ધક્કાન, જેમણે આ પિક્ચરથી આઈ થિંક ડેબ્યુ કર્યું છે. એવું લાગતું જ નથી કે એ એમની પહેલી પિક્ચર છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો સ્ટોરી બાપ અને દીકરાના વિચારોના ટકરાવની છે. અને આ સ્ટોરી એટલી સરસ રીતે વણવામાં આવી છે કે ફર્સ્ટ હાફ તો એટલો સરસ ગયો કે ખબર જ ના પડી કે ક્યાં મધ્યાંતર આવી ગયો. અને સાથે સાથે એક રમૂજી એંગલ કે જે ફેમિલીમાં કે બાપ અને દીકરા વચ્ચે ઓલવેઝ ટકરાવ તો નથી થતો, પણ કે એક મીઠી મીઠી પળો પણ આમાં ખૂબ જ સરસ રીતે પૂરવામાં આવી છે. અને મૂળ વાત કરીએ કે સ્ટોરી તો કે એ જ આનો પ્લસ પોઈન્ટ છે. આ સ્ટોરી એકચ્યુઅલી જોવા જઈએ તો એકદમ કોમન છે, પણ એના જે રીતે એંગલ આપવામાં આવેલા છે
અને અલગ અલગ કેરેક્ટરો જે કહે ને કે અદ્ભુત રીતે એ પોતાના પાત્રને ન્યાય આપે છે. એટલે એમાં તમને ખાલી ઘર્ષણની વાત નથી કે એટલે આમાં તમને હસાવશે, તમને વિચારતા કરી દેશે, તમને રડાવશે, અને એવી ઘણી બધી મુમેન્ટ છે આખા પિક્ચરમાં કે જે તમને કે ને કે એક સરસ એવો મેસેજ આપશે કે ભાઈ તમે તમારા વડીલો અને ખાસ કરીને તમારા પપ્પા કે જે પોતાના સપનાઓને અધૂરા છોડી દે છે અને પોતાના ફેમિલી પ્રત્યે, પોતાના બાળકો પ્રત્યે કે ને કે પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે, એ વાત આમાં ખૂબ જ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે. મને ઘણો ગર્વ થાય છે કે નિરેન ભટ્ટ એમણે લિરિસિસ્ટ તરીકે જે કે ને કે અલગ અલગ શબ્દો અને છંદોનો ઉપયોગ કરેલો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સાથે સાથે એનું જે મેઇન મ્યુઝિક છે ભાવસાર, આઈ થિંક એમનું પણ પહેલું જ મૂવી લાગે છે, કેમ કે એમણે પણ કે ને કે જમીનભાઈની જેમ છક્કો માર્યો છે પહેલાં બોલે, કેમ કે એમના અલગ અલગ સિચ્યુએશન બેઝડ કે ને કે સિચ્યુએશન બેઝડ સોંગ્સને કયો રાગ આપવો અને કઈ ધૂન આપવી અને એ માહોલને કઈ રીતે કે ને કે તમને જીવાડે છે કે તમે પણ વન ઓફ ધ કેરેક્ટર છો અને તમે પણ એ પર્ટિક્યુલર સોંગમાં પોતાની જાતને જોઈ શકો છો. સાથે સાથે મિત્રતાનું પણ ઇમ્પોર્ટન્સ આ પિક્ચરમાં દેખાડવામાં આવ્યું છે કે ગમે તેટલા તમે આગળ નીકળી જાઓ, ગમે તેટલા તમે શિખરો ચઢી જાઓ, પણ જીવનના દરેક ક્ષણમાં કે એવી ક્ષણમાં કે જ્યાં તમને લાગે છે કે તમે કંઈક ગુમાવ્યું છે, એટલે જ્યારે મિત્રોની પ્રેઝન્સ હોય ને ત્યારે આપણામાંનો કે ને કે વ્યક્તિ એ અલગ જ બની જાય છે, બેફિકરો બની જાય છે. એટલે કે ને કે શબ્દો ઓછા પડે. અલ્ટિમેટલી આ મૂવી બ્લોકબસ્ટર જશે જ એની મને પૂરેપૂરી ખાતરી છે. અને બેસ્ટ વિશિસ ટુ વાસુ સર અને એન્ટાયર ટીમ. સ્પેશિયલી આઈ એમ અ બિગ ફેન ઓફ ગુજ્જુભાઈ, શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ. સો પ્લીઝ buy your tickets, go to the cinema. This is a larger than life movie. You must watch it. Thank you so much.